આ સાથે હિંમતનગરમાં વધુ વરસાદ નોંધાયો છે અને તેના કારણે વરસાદે બે લોકોનો ભોગ લીધો છે। તો ખાંભોઈના રાજપુરમાં દિવાલ ધરાશાયી થઈ હતી। આ ઘટનામાં સૂતેલા માતા અને બાળકનું મોત નીપજ્યું। મકાનમાં સૂતેલા માતા અને બાળકનું મોત થયું છે। મકાનની દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરની આ ઘટના સામે આવી છે। વરસાદે બે લોકોનો જીવ લીધો છે। ખાંભોઈના રાજપુરમાં એકાએક દિવાલ ધરાશાયી થતા માતા અને બાળકનું મોત નીપજ્યું। સમગ્ર મામલે કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો મકાનની દિવાલ ધરાશાયી થતા બંને લોકો મોતને ભેટ્યા છે। માતા અને બાળકનું મોત થયું છે। તો હિંમતનગરમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયી થઈ હતી। મકાનમાં સૂતેલા માતા અને બાળકનું મોત નીપજ્યું। તો માતા અને બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો વધુ વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી અને જેમાં માતા અને બાળકનું મોત થયું છે। આ સાથે જ મકાનની દિવાલ ધરાશાયી થતા બંને લોકોના ઘટના સ્થળે જ મોત થયા। સમગ્ર મામલે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હિંમતનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેમાં એકાએક મકાનની દિવાલ ધરાશાયી થતા માતા અને બાળક મોતને ભેટ્યા છે। શું માહિતી? જી સ્મિતા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર સતત 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે। 2 દિવસથી અવિરત વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે હિંમતનગર તાલુકાની અંદર પણ વરસાદને કારણે માતા અને પુત્રનો જીવ ગુમાવ્યો છે। મકાનની દિવાલ છે તે દિવાલ ધરાશાયી થતા માતા અને પુત્ર બંનેનું મોત થયું છે। ગાંભોઈની ઘટના છે। ગાંભોઈ પાસેના રાજપુરમાં વરસાદ હતો, ત્યારે ધોધમાર વરસાદની વચ્ચે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા માતા અને પુત્ર જે રાત્રિના દરમિયાન સૂતા હતા તે દરમિયાન તેમની ઉપર દિવાલ ધરાશાયી થઈને તે લોકો મોતને ભેટ્યા છે। ખાસ કરીને સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો તાત્કાલિક જે મદદ છે તે મદદે પહોંચ્યા હતા, પરંતુ માતાનું છે તે ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે પુત્રને ગાંભોઈની જે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। માતા અને પુત્રનું મોત થતા ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ આક્રમ જોવા મળી રહ્યો છે અને ગામ હિચકે ચડ્યું છે। પરંતુ હાલ કાચા મકાનોને લઈ જે દિવાલ ધરાશાયી થઈ છે તેને લઈ અન્ય રહીશોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।